જય સોમનાથ। હું સુરેશ મહારાજ હવે સી ગણના કરીને છેલ્લે કહી દઉં છું કે જે બકરો છે ને બકરો એનું નામ યોગેન્દ્ર દરજી છે અને હાલમાં એ કલકત્તામાં છુપાઈને બેઠેલો માણસ છે। પોલીસના તો વિડીયો વાયરલ કરેલા છે, એ પણ મારી પાસે સાબિતી છે। પણ પીઆઈ સાહેબ સંઘાણા સાહેબ જે અમારા ગુરુજી અમારા મા બાપ જેવા છે એને બુદ્ધિ છે કે નહીં કે આના કીધે દોડીને મારા ઘરે પોલીસ મોકલીને મને ધમકી મળી છે, બરાબર? શું મારવાની પેરવી કરો છો સંઘાણા સાહેબ? તો તૈયારી રાખજો કે મને હાથ પણ અડશે ને કોર્ટ કોઈના બાપની સગી નહીં થાય। હું કોર્ટમાં પટા ઉતરાવી દઈ ગમે ના, મારી તાકાત છે, કાયદાનો ખાં છું, કાયદો જાણું છું। અને જે આ વિડીયો વાયરલ કરેલો છે ને મારા વિરુદ્ધમાં એ બે બુનિયાદ વાહિયાત ખોટો છે। સાબિતી આપો કે આ રાગ મારો છે તો હું કાયદેસર ફાંસીએ ચડવા તૈયાર છું મિસ્ટર સંઘાણા સાહેબ। પોલીસને મારા ઘરે કોઈ મોકલે ગેરકાયદેસર મોકલો નહીં। પોલીસ બોર્ડનો પ્રદેશ અધ્યક્ષ છું હું, પોલીસની સામે થવું નહીં। મને સરકાર કાયદાની ખબર પડે છે, ભાન છે। હું પોલીસ બોર્ડનો પ્રદેશ ગુજરાત અધ્યક્ષ છું એટલે મને ભાન છે કાયદો શું છે, બરાબર? યુવા યોગેન્દ્ર દરજીની વાત જે કલકત્તામાં છુપાયેલો બકરો તરીકે નામ ધરાઈને બેઠો છે એને મારી ખુલ્લી ચેલેન્જ છે કે સુષ્મા માસી લક્ષ્મીપરા શેરી નંબર 2 એનો વિડીયો વાયરલ કર્યો, માય મંદિરવાળા બેન, સોનલબેન, એસપી સ્કૂલ પાસે, આ બધાને મેં આજ ભેગા કર્યા છે। કૃષ્ણકર ખોજાની દીકરી, બધા બહેનોને ભેગા કરીને હું ઠેઠ વિરમગામ પહોંચ્યો છું અત્યારે। અને જેના તે પૈસા લીધેલા છે ને કટકે 7,000, 7,500, 5,000, 11,000 એ ચિંટુ તને ઠાકોર ગોતી રહ્યો છે, જેને અહીંયા તે વિરમગામમાં રેડ પડાવી હતી, બરાબર? એ અત્યારે બહાર છે પરંતુ તને ગોતી રહ્યો છે કલકત્તામાં, એ પણ આવે છે અને હું પણ આવું છું। અને બોટાદનો એક છે, બરાબર, જે સમાજનો દીકરો, એને ત્યાં રેડ પડાવી હતી વિડીયો વાયરલ કરી, એ પણ તને શોધી રહ્યો છે। રોનક ઠાકોર વિરમગામનો, એ પણ તને શોધી રહ્યો છે। હવે કોઈ બેન દીકરી દોહિયાર, ટ્રાવેલ્સર, નરસિંહ બાપુ, નાનું, બધા અમે ભેગા થઈને કલકત્તા પહોંચવાની તૈયારીમાં બેઠા છીએ। આજથી ગાડી બાંધીને કલકત્તાને ગોતવા આવી રહ્યા છીએ। જેમ રહેવું રહે છે દીકરા મારા, કારણ કે તે બદનામી કરી છે દુનિયાની મહાનાનીને બધો દાવો 1 કરોડ અમે ઠોકી દીધો છે તારી પર। અને મારા બૈરાને 12 વાગ્યાથી તે ફોન ચાલુ કર્યા, રાતના 12 વાગે મને સુવા નથી દીધો। મા બેન સમાની ગાળો બોલે છે, બે ભાન ગાળું બોલે છે। પોલીસ તારું કીધું કરે છે ને, પણ પીઆઈ સંઘાણા સાહેબને બુદ્ધિ નથી લાગતી પીઆઈ સાહેબને કે ભાઈ આના કીધે દોડીને પોલીસ ન મોકલાય। કાયદો તમે શીખો કે ગમે એના અવાજ સ્પીકિંગ કરી માણસ પકડી શકે છે અને ગમે એવા અવાજ ડબિંગ સહિત થઈ શકે છે। એટલે મેં કોઈ પોલીસ અધિકારીને ગાઢ શબ્દ હજી સુધી દીધી નથી। સલીમભાઈ જમાદાર રહ્યા, એ મારો નાનપણનો સગો ભાઈ જેવો છે, એક કુટુંબની થાળીમાં ખાધું છે ને નાના મોટા હારોહર થયાથી સલીમભાઈને ગાળ દેવો મારો હક નથી મારા ભાઈને। અને બીજા નંબરમાં વિપુલભાઈ જમાદાર મારો ખાસ મિત્ર છે, કાંતિભાઈ જમાદાર મારા મિત્ર છે, પીએસઆઈ જાડેજા સાહેબ, એચ જાડેજા ખાસ મારા ગુરુ છે, બરાબર? તમે મારા મહત્વ જેવા થઈને ઉભા છો, તમને ખબર પોલીસ સ્ટેશનમાં સતત પોલીસ સ્ટેશનમાં બેઠેલો માણસ છું, પોલીસ ભેગો રહું છું, છતાં તમે કેમ બુદ્ધિવાદી માણસ નથી બનતા કે આવા નુગ્રહના કીધે હાલી નીકળી કલકત્તાથી તે વિડીયો વાયરલ કરી ગમે એવું સંભળાવે અને તમે માની દોડીને તમે પોલીસ મોકલી દો, ઘરે ધાક ધમકી આપો છો। અને મને કંઈ પણ થશે હું પણ કાયદેસર રીતે પોલીસ સામે જો પગલું ભરી ગયો અને કંઈ પણ દવા ગટગટાઈ ગયો, મારા જો શરીરમાંથી પ્રાણ વ્યા ગયા, મારો જીવ યોગ્ય એટલે આગો સાધુ સમાજ અને મારો પાટીદાર સમાજ તમારી પર ચડી બેવાની તૈયારીમાં રહેશે। કારણ કે મેં ચિઠ્ઠી પણ મારા ખીચામાં રાખી છે અને દવાની બોટલ લઈને ફરું છું। મારી છોકરીને બૈરાની જવાબદારી તમારી રહેશે। મને કંઈ પણ થશે ને તો મોતના જવાબદાર સંઘાણા સાહેબ તમે। કોઈ પણ દિવસે ભાઈ કે સલીમભાઈ જમાદાર હોય કે વિપુલભાઈ જમાદાર કોઈ પણ હાથ અડાડશે ને પોલીસ અને ગોતવાની કોશિશ કરે સુંદર મને કોઈ પણ એલપીએલ બોલશે અને મને ઉપરની કોશિશ થઈને તો કાયદેસર દવા કરીને આત્મહત્યા કરે તો બધાને કરી દઈશ। એટલું ધ્યાન રાખજો, હું કાયદાનો ખાં છું, બધી રીતે પટા ઉતરી જશે ને હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ થશે તમારા વિરુદ્ધમાં। હું હાઈકોર્ટ જઈને અને ત્યાં રીટ પિટિશન દાખલ કરવા બેઠો છું। મારા વકીલ યાજ્ઞિક સાહેબ છે, મોટા આનંદ યાજ્ઞિક એમની પાસે હું બેઠો છું અને હાલમાં હું કલકત્તા માટે રવાના થઉં છું બધાને લઈને। અમે બધા એક સાથે કલકત્તા જઈએ છીએ આને ગોતવા માટે। અમારું ભલે ગમે એ થાય, જે થવું થાય, પણ આને કલકત્તામાંથી ગોતીને અમે કાયદેસર ચમરબંધીને દેખાડ્યું અમારી હેસિયત શું છે, બરાબર? એને મારો વિડીયો ખોટો વાયરલ કર્યો છે, આપની સામે મને સંઘાણા સાહેબ ધરી દીધો છે। મેં તમને વિડીયો મોકલ્યો છે, વિડીયો તમે ખોલતા નથી, જોતા નથી, બરાબર? કાંતિભાઈ જમાદારને પૂછો હું પોલીસ ખાતાનો કેવો માણસ છું, કેટલા કામ પોલીસ ખાતાના કરી ચૂક્યો છું અને પોલીસ ખાતાના કામ કરતો આવું છું અને કરતો રહીશ। એવું નથી હું કોઈ ગુનેગાર નથી, આતંકવાદી નથી। તમે અમારા ઘરે પોલીસ મોકલો, કયા કાયદા હેઠળ મારી ધરપકડ કરી શકો છો તમે અમારી, અને કયો મોટો ગુનો કરી નાખ્યો છે મેં તમારો? એવો કોઈ અપરાધી નથી મિસ્ટર સંઘાણા સાહેબ। કંઈ પણ થશે તો જવાબદારી મોતની તમારી ઝાલી લઈશું અને મારું મોત તમારી ઉપર રહેશે, એટલું ધ્યાન રાખજો। મારો સાધુ સમાજ આખો ગિરનારી સમાજ ઉકળી ઉઠ્યો છે, જુનાગઢ મેં આ વાત વહેતી મૂકી છે
અને વિડીયો વાલે કરીને આખા જુનાગઢમાં ને આખી ભારતીય સાધુ સમાજમાં મોકલું છું કે સંઘાણા સાહેબ ધમકી છે, મોતની પીઆઈ પોલીસ વારંવાર મારા ઘરે આવે છે. કાયદેસર સંઘાણા હું કાયદેસરની કાર્ય કોર્ટમાં પણ દાખલ કરું છું, હાઈકોર્ટમાં. અને ચીફ કોર્ટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ચૌહાણ સાહેબ ભેગું અત્યારે હું દાખલ કરું છું. ત્યાંથી ચીફ કોર્ટ સેશન કોર્ટને પણ લખીને દઉં છું, પીરજાદા સાહેબની કોર્ટમાં પણ હું બધી કોર્ટમાં તમારું લખાણ મૂકતો જઈશ. ભલે મારું ગમે થાય મોત થવું ને ભલે થાય, એકવાર મોતને વરવાનું છે. પણ સંઘાણા સાહેબ મહેરબાની હાથ જોડી પ્રાર્થના કરું છું, મારી વાય પડું રહેવા દેજો. કારણ કે પોલીસ બહેનોનો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું, આખું પોલીસ બોર્ડ તમારા ઉપર ચડી બેસે. પોલીસ પરિવાર, પોલીસ બોર્ડ, કલ્યાણ સંઘ, આખા ગુજરાતના અધિકારીઓ ઠીક પણ યુપીના અધિકારીઓથી માંડી દિલ્હીના અધિકારીઓ કૂચ કરી રહ્યા છે અને આવી રહ્યા છે ગુજરાત સુરેન્દ્રનગર જિલ્લામાં. અને તમારી સામે પડશે ને કાયદેસરના કેસ તમારી પર દાખલ થશે કે સુરેશ મહારાજને તમે કયા કાયદા હેઠળ ધરપકડ કરી અને કેમ તમે એને પરેશાન કરો છો, એવો કયો કાયદો છે? હું શું આતંકવાદી છું? કોઈની બેન દીકરી હું કોની વલીમટ રમું છું? શું દારૂ જુગારના અડ્ડા ચલું છું? કઈ ઠેકાણે તમને મેં ગાળું દીધી? મને સાબિતી આપો, લેબોરેટરી કરાવો અવાજની, સાબિતી આપો કે અવાજ મારો છે. હું 1 લાખ રૂપિયા તમને ઇનામ આપવા તૈયાર છું. સાબિતી કરો, લેબોરેટરીમાં મારો અવાજ છે એમ સાબિતી આપો. આ નાનકના પેટના મારી પાસે 3 લાખ રૂપિયા માંગ્યા છે, બ્લેકમેલિંગ કરે છે. અને રહી ચિંટુની વાત, એની સામે 25,000 કટકે લીધા વિરમગામવાળા પાસે, ચિંટુ પાસે 7,500, 5,000, 11,000 એને ચિંટુએ મને ફોન કર્યો. એનું નામ યોગેન્દ્ર દરજી છે ને કલકત્તામાં રહે છે ને એને ગોતું છું. અને મારી સામે કેસ છે ને ભાગતો પડું છું, બાકી એને મૂકીશ નહીં બાપુ કે હું વિરમગામનું પાણી છું. રોનક ઠાકોર ભરવાડી દરવાજા પાસે બધાએ સોગંદ ખાતા છે ઠાકોર સમાજે વેલણ બાપુના, તમે આને મૂકશું નહીં. ઠાકોર સમાજના કેટલાય એને અડ્ડાઓ ઉપર દરોડા પડેલા છે. સુષ્માવાસી લક્ષ્મીપુરા શેરી નંબર 2માં માય મંદિરે મારી એક ધર્મની બેન છે, એની ઉપર કાયદેસર એને સેક્સર રેકર્ડ કૌભાંડનો પર્દાફાશ કરવા માટે વિડીયો નાખ્યો ખોટો. એ બિચારી હાવ નિર્દોષ છે માણા ભાઈ, તો એની ઉપર વિડીયો નાખ્યો છે. પછી ખોજાની દીકરી કૃષ્ણ એની ઉપર ખોટો વિડીયો વાયરલ કર્યો છે. સોનલબેન સ્કૂલ માટે મેં બધાને બોલાવી રાખ્યા છે. 2 અટાલો નરવીરસિંહ નાનું બધા મારી પાસે આવી ગયા અને ફોન નંબર બધા ચાલુ છે મારી ઉપર. અને કાયદેસર ઉપર કેસ કરવા તૈયારી બધાએ બતાવી છે અને બધા એની ઉપર માનનો દાવો, લાખો રૂપિયાનો દાવો ઠોકી રહ્યા છે. તૈયારી રાખજે, નાલાયકના પેટના ગમે ત્યાં રહેવું રહેજે. કલકત્તામાં જ્યાં કલકત્તામાં રહેતો હોય ને યોગેન્દ્ર દરજી, તે મને રાતે 12 વાગ્યા સુધી ફોન ચાલુ રાખ્યા છે, મને ધમકી આપી છે. મારી મા બેન સમાની ગાળો ચાલુ રાખી છે, મારી વહુને પણ ગાળો દીધી છે આજતે. પણ મારી બાયડી તને મૂકવામાં નથી. ધ્યાન રાખજે, તું બાપ બેન દીકરીને ગાળું દેશ ને પણ ધ્યાન રાખીને ચેતી રહેજે. આજ હું નહીં કા તું નહીં, બરાબર? મારું જે થવું થાય પણ તને ઉધાર કલકત્તામાં ગોતીને જો ન મારું ને તો મારો બાપ બીજો હોય એટલું ધ્યાન રાખે. ગમે એ કાયદો મારી ઉપર ભલે ચડી બે, પણ હવે તને મૂકવામાં કોઈ બાકી નથી. કારણ કે તે બધાના વિડીયો વાયરલ કર્યા છે. અમે કોઈ લુખા નથી કે ગમે એને ધમકી દેતો ફરે, ગમે એને બ્લેકમેલિંગ પૈસા પડાવે. પણ હવે સાવચેત રહેજે, કલકત્તામાં હું તને ગોતી રહીશ. કારણ કે કલકત્તામાં સોની બજારમાં કામ કરતા છોકરાઓ મારા છે. કલકત્તાની ટીમ લઈને હું આવું છોકરાને પણ જ્યાં તું છુપાયેલો કલકત્તામાંથી કાઢીને હું તને કમ્પ્લેટ કરીશ, બરાબર? હું હિન્દુ રાષ્ટ્રનો સિંહ ગર્જના કરીને તને કહું છું સુરેશ બાપુ, હવે તારે રહેવું રહેજે, બરાબર? હું તને ગોતી લઈશ કલકત્તામાં. જ્યાં અહીંયા તને કલકત્તામાં પોલીસે ઉપાડેલો છે એક વખત, બરાબર? અને મારેલો છે 85,000નું ખર્ચ પોલીસે કરીને અહીં તને મારી તોડી નાખ્યો હતો. અને તે પીઆઈને બધાને ગાળું દીધેલી છે બેફામ. અને મારો સદરનો દીકરો દાસ, સદરનો દાસ કે કોઈને દીધી પોલીસ અધિકારી બેફામ ગાળું તું છું તેની છે કરવાની કરી લેજે, બરાબર? હવે તારી યોગેન્દ્ર દરજી ઉર્ફે બકરા, તારી માના બેટા જ્યાં રહેવું રહેજે. જય હિન્દુરાજ, જય સોમનાથ, રામ કરું છું કલકત્તામાં, રહેજે તૈયારીમાં.